બીજું કઈ મૂકનું વેરી ગુડ બહુ ફાઇન ડન ગો વેટ ડન રીધમ ડન ઓકે યસ મોટેથી બોલો યસ 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 બુકનું નામ શું છે બેટા યસ વેરી ગુડ રીધમ કેટલા પેજીસ છે બેટા આમાં યસ થોડાક પેજીસ કલરફુલ છે યસ જે પેજીસમાં લખવાનું હોય ને તે પેજીસ નથી કલરફુલ યસ અને આમાં બહુ બધા પેજીસ છે અને આમાં બહુ બધા ઇન્ટરેસ્ટિંગ પિક્ચર યસ બીજું કઈ રીધમ બીજું કંઈ આના અંદરનો મોર પીછાવાળી ડિઝાઇન બહુ મસ્ત હોય અને તે યસ તેવી હોય કે સાચેનો મોર હોય યસ વેરી ગુડ બીજું રીધમ અને તેમાં છે ને પાછો એક જહાજ આવે સ્ટોરીમાં યસ અને બીજું રીધમ આ બુકનું નામ તો હા તો મોટી કિસ્સો છે પછી આના લાસ્ટ પેજ પર છે ને બધી બુક્સ લખી છે આમાં એક વુમન બેઠેલી હોય પહાડ પર યસ અને મોન્ટે ક્રિસ્ટોના જે રાઇટર છે જે યસ રીધમ બોલો અને આમાં બહુ બધા કેરેક્ટર્સ હોય યસ અને એક તે જહાજ હતું ને ફર્સ્ટ પેજનું યસ એનું જહાજ હતું યસ વેરી ગુડ બીજું વસ્તુ યસ બીજું બીજું બેટા મર્સી લખેલા છે બધા બ્લેક કલર છે લખેલા છે પછી જે લાસ્ટ પેજ છે ત્યાં એક ટ્રી દોરેલું મસ્ત આ બુક છે તો અક્ષરોમાં લખેલું હોય કાઉન્ટ અને બુક છે લખેલું હોય યસ બીજું કઈ રીધમ ત્યાં બધી સીડીઝ છે સીડીમાં અને એ છે અને અંદર એ આ સીડી છે આ બુકની સીડી અલગ છે અને આમાં બધી સ્ટોરીઝ અલગ છે આ
યસ રીધમ કઈ કંપનીની છે તો એનું નામ નથી ઓળખતો પણ આનું સિમ્બોલ ઓળખું. યસ કયું છે બીજો એકદમ જે નાના રસ્તાની જેલમાં આવે છે બહુ બધા અને આના રૂપી વર્ષો પહેલાની આ સ્ટોરી છે. યસ એ સ્ટોરી શું કહેવા માંગે છે એટલે રૂપીસ 5.1 છે. યસ બીજું બેટા બીજી કોઈ Done? સ્ટોરી તમને યાદ છે? ડન રીધમ ડન.